જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું. ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું. કે જે જેલવાસનો સમય 108 દિવસ કરતા વધારે રહ્યો, તો આ સમય ગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય, શું રોડમેપ બનાવી શકાય, આ વિચારવાનો સમય મળ્યો છે. અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.